મમ્મી ગાય માતાને ખવાડે છે. આપણે અત્યારે દ્વારકા તો ના લઈ જઈએ મમ્મીને, પણ અહીંયા રાધાકૃષ્ણનું મંદિર છે તો કૃષ્ણ ભગવાનના દર્શન તો કરાવી દઈએ મમ્મી પર. બીજું અહીંયા ગાર્ડન છે તો તમે અહીંયા બેસી શકો છો. બાકી 4:30 હેલો મિત્રો, કેમ છો? તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો અત્યારે મસ્ત તૈયાર થઈને ફ્રેશ થઈ ગયો છું. સવારના અત્યારે 9 વાગ્યા છે અને મમ્મી અત્યારે કામ કરી રહી છે. મમ્મી શું કામ કરી રહી છે? ભાજી બનાવું છું. ક્યાં બનાવે છે? ભાજી. હા, સવારમાં જો મમ્મી કામ કરવાનું ચાલુ કરી દીધું છે. જવાનું છે એટલા માટે. ક્યાં જવાનું છે મમ્મી આપણે? મને યાદ નથી. મંદિર? કઈ મંદિર? રાધાકૃષ્ણ ભાડજ. રાધાકૃષ્ણ ભાડજ. ભાડજ. બાડજ. ભા ભ ભ. ભાવજ ભાજો ભાગજ. બાબત. હા. તો આપણે ભાડજ જવાનું છે, બરાબર. તો અત્યારે ખાઈ બઈ ને પછી આપણે નીકળીએ તો બ્લોગમાં બનાવી રહેજો. મંદિર કેવું છે તમને બતાવીશ. મિત્રો, મારી મમ્મી તૈયાર થઈ ગઈ છે. જો અત્યારે બૂટ બાંધી રહી છે. જલ્દી કરો. હા, જલ્દી બાંધીશું. ચાલો ચાલો. મિત્રો, ફાઇનલી કેટલું બધું ફર્યા અમે. 20 કિલોમીટર જેટલું થઈ ગયું હશે અને આપણે પહોંચી ગયા છે આપણા લોકેશને. હમણાં અંદર જઈને તમને બધું બતાવું, મંદિર બતાવું, દર્શન કરીએ છીએ અમે. પહેલાં દર્શન કરી લઈએ પછી તમને બધું બતાવું. મમ્મી, મજા આવી? હા ભાઈ, મજા આવી, પણ કમર બહુ દુખી ગઈ. બહુ દૂર છે, આ તો 20 કિલોમીટર ઉપર હશે. એવું? હા, પણ આપણે અંદર જઈને દર્શન કરીએ ને. તો દર્શન કરીએ, જોઈએ કેવું છે. એમ લાગે છે સરસ મોટું મંદિર. તું જો અહીંથી તો આ બહારથી આવું દેખાય છે. જો અંદર જઈને પછી બતાવું. એવું ખબર નહીં આવું કયું છે. મંદિર ઓલી સાઈડ છે. તો ચાલો આપણે જઈએ પેલી બાજુ. તો આપણે ચાલતા ચાલતા જઈશું મમ્મી? હા, ચાલતા ચાલતા જઈએ ને આપણે. કેટલું દૂર છે? બહુ બધું દૂર છે, 20 કિલોમીટર. બાઇક લઈ લેવા જઈએ તો નહીં? હે, તો બાઇક લઈએ ને ભાઈ. આટલે બધે દૂર મન તો ના. આપણે અત્યારે દ્વારકા તો ના લઈ જઈએ મમ્મીને, પણ અહીંયા રાધાકૃષ્ણનું મંદિર છે તો કૃષ્ણ ભગવાનના દર્શન તો કરાવી દઈએ મમ્મીને. હા ભાઈ. તો જો અહીંયા રેસ્ટોરન્ટ પણ છે. રેસ્ટોરન્ટ કે શું છે જેને ખબર હોય કોમેન્ટ કરજો. અને આ જો આ રીતનું છે અત્યારે લોકેશન અને મમ્મી બધું જોઈ રહી છે. સરસ મજાની છે, ચાકરી બાજી બનાવી દીધી છે. હા, ને બધું ફંક્શન થતું હોય મમ્મી અહીંયા એટલે. હવે આપણે જઈએ છીએ આગળ, દર્શન કરતા આવીએ. હા, એ બધું ડેકોરેશન કરીશું. આજે વગાડશે. હે, આજે આપણે રોકાઈ જઈશું. ઇવેન્ટ તો થતી હશે કદાચ. તો આપણે જઈએ હવે, દર્શન કરતા આવીએ. અને તમે પણ તમે ત્યાં જાઓ તો તમારા મમ્મી પપ્પાને સાથે લઈ જાઓ અને એમને પણ ફેવરો તો થોડું સારું લાગે એમ. આપણે આટલું ફેરવીએ છીએ અત્યારે તો ધીરે ધીરે. પછી અત્યારે તો બાઇક ઉપર લઈને આવું છું તો જેટલું નજીકમાં છે બતાવું છું. અને પછી ગાડી લાવું ત્યારે પછી લઈ જાઉં મમ્મીને દ્વારકા, સોમનાથ ને બધી જગ્યાએ જઈને. ભાઈઓ, તમે પણ તમારા મમ્મી પપ્પાને જરૂર લઈ જજો. ટાઈમ કાઢીને લઈ જજો. એ મારો અવાજ છે. એ બી પણ મારા જેવા ખુશ થશે. હા, જો આ હોટલ કેવી દેખાય છે એથી. જો સરસ મજાની હોટલ છે. પહેલા આપણે દર્શન કરતા આવીએ પછી આવીને ફોટા પાડીએ, બરાબર? અને આ રહ્યું મંદિર. અંદર જવાનું છે. મસ્ત શ્રી કૃષ્ણ લખેલું છે. આ મમ્મીને ફોટો પાડવાની ગમી જશે, પછી પાડીએ જ આપણે. આ જો મંદિર છે. તો મિત્રો, આ જુઓ ગાયો છે અહીંયા બધી. અને ત્યાં બધી એમને ખાવા માટે જે હોય એ છે અહીંયા. અહીં ગાયોને ખવાડવું હોય તો ખવાડી શકાય. ના, દર્શન કરી દો મમ્મી. દર્શન કરી દે ગાય માતા. મમ્મી ગાય માતાને ખવાડે છે. એટલે કૃષ્ણ ભગવાન ગાયોના ગોવાળિયા હતા એટલે ગાયો રાખી છે. ચલો મિત્રો, મંદિર છે એ 4:30 વાગે ખુલવાનું છે. એટલે આપણે થોડી વાર ત્યાં ગાર્ડનમાં છે ફરતા આવીએ અને જોતા આવીએ બધું. અત્યારે તો કંઈ જોવા જેવું નથી કેમ કે મંદિર બંધ છે. એટલે ચાલુ થાય પછી આવીશું. અત્યારે થોડા ફોટા બોટા પાડીએ અહીંયા. બીજું કંઈ થાય એવું નથી. મિત્રો, ગાર્ડનમાં અત્યારે આવ્યા છીએ કેમ કે મંદિર થોડું લેટ ખુલશે એટલે આપણે જો અત્યારે અહીંયા ફંક્શન લાગે છે અને મમ્મીને અહીંયા બેસાડી છે. અમે બેસી તો હવે થોડી વાર બેસીએ આપણે અહીંયા. અને પછી અહીંયા શું ફંક્શન છે તો નક્કી નહીં, પણ આપણે અંદર પહેલાં દર્શન કરીશું પછી વાત.
મિત્રો તમને એક વસ્તુ બતાવું, મમ્મી ક્યાંની બાઇક ઉપર લઈને આવે એટલે થાકી ગઈ છે. તો જો ખાલી અત્યારે મમ્મી આરામ કરે છે બોકડા ઉપર. મમ્મી જવું નહીં દર્શન કરવા? જવું છે પણ તો 4 વાગે ખુલે ને ભાઈ, તો હું થોડું કમર હરકી કરી દઉં, ટાઈટ થઈ ગઈ. પણ આ ઘર નહીં, હું ઊંઘી જઈશ તો. અરે ટેબ બોકડા પર તો ઊંઘાય એવું કોઈ નહીં. એવું એમ? તો મમ્મી અત્યારે આરામ કરે છે, થાકી ગઈ છે એટલે હવે થોડી વારમાં મંદિર ચાલુ થશે એટલે પછી આપણે વ્લોગમાં બતાવીશું મંદિર કેવું છે અંદરથી. આ કેમેરા મૂક્યા છો કે બધા કેમેરા મૂકી દીધા છે. અને ટાવર ટાવર કયું આ બધા ટાવર લાગે તને? મને ટાવર લાગે છે. ટાવર નહીં, લાઈટો છે એ બધી. ભાઈ મમ્મી આને ટાવર કે છે. 9-10 મૂકી દીધા. કેમેરા છે કે લાઈટો છે? અરે જોઈ નહીં ભાઈ ક્યારે, એટલે આ પહેલી વાત તો આવી છે. મંદિર ચાલુ થઈ ગયું છે અને આપણે પહેલા દર્શન કરતા આવીએ. હવે જો બધા ચાલુ થઈ ગયા છે અવર જવર, તો આપણે જઈએ છીએ અંદર દર્શન કરવા. ના થયો બરાબર એટલે કરી દેજે. હે બસ લાઈ મમ્મીને કરીએ. નહીં કરજો મમ્મી. મમ્મી મસ્ત આવે છે. મારો બી કરી દે. મસ્ત આવે થઈ ગયું. આ મેન ગેટ છે તો ત્યાંથી અંદર જઈએ. આપણે મંદિરના અંદર જઈએ છીએ દર્શન કરવા. જો મંદિર આ રીતનું છે, ઉપર રાજા માધવ મંદિર અત્યારે દર્શન કરવા જાય છે, તો આપણે આવી જઈએ મંદિરમાં દર્શન. આ જો અહીંયા મસ્ત ભગવાનનું મૂર્તિઓ મૂકી છે બધા ભગવાન. મંદિરમાં અંદર બેલ વગાડીને આપણે જઈએ અંદર. Krishna Krishna Hare ખાલી ભીડ કેટલી છે અંદર. બોલો. હરે હરે કૃષ્ણ. ઘર માટે હરે જાઓ. દર્શન થઈ ગયા છે હવે મસ્ત, અને અંદર મંદિર પણ એકદમ મસ્ત હતું. હવે બહાર જે જોવાનું છે થોડું બતાવી દઉં તમને. વગાડ્યું ચાલો. પરચી આપેલી છે અને આ જેટલા પણ બ્લોગ્સ બનાવેલા છે એ બધામાં આટલું બોલવાનું છે. ભગવત હરે કૃષ્ણ 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 હરે હરે રામ એટલું બોલતું બધું જવાનું છે આ બધા બ્લોગ્સ ઉપર. ટોટલ 108 વખત થશે એમ. પૂરું થઈ ગયું, મમ્મીને પૂરું થઈ ગયું, મારા ભાઈને પણ પૂરું થઈ ગયું. 108 વખત થયું છે. 108 વખત આ મંત્ર ઉચ્ચારણ થયું છે. ટોટલ મંત્ર છે 108 વખત ઉચ્ચારણ કર્યું છે. એ હરે કૃષ્ણ અહીંયા લખેલું છે અને આના પાછળ કૃષ્ણ ભગવાનનો ફોટો પણ છે. અહીંયા મમ્મી પાણી જોવા ઊભી રહી છે. જો અંદર પડી છે. તો અત્યારે બધા જો આ મંત્ર ઉચ્ચારણ કરી જ રહ્યા છે. અને આપણે હવે પેલી બાજુ ગાર્ડન છે એ બાજુ જઈએ આપણે. પેલી બાજુ એ દર્શન થઈ ગયા છે અને હવે જઈએ છીએ બહાર. અહીંયા ગાર્ડન છે ત્યાં, તો અહીંયા થોડા ફોટા બોટા પાડીશું અને પછી આપણે જઈશું ઘરે. તો ગાર્ડન જો અત્યારે કેવું છે અહીંયા મસ્ત. અને આ બાજુ જો આ એક
હોટલ છે, ખબર નહીં શું છે, શેની બિલ્ડિંગ છે ખ્યાલ નથી આપણને, પણ આપણે અહીંયા થોડા ફોટા, બધી જગ્યાએ બધા બેઠા જ છે. આપણે ક્યાંય બેસવા જેવું લાગતું નહીં, આપણે વચ્ચે બેસી જઈએ. ત્યાં પેલી પાડી સ્વિમિંગ પૂલ છે. હા ત્યાં જઈએ. ચાલ મમ્મી, ચાલ પેલી બાજુ જઈએ હવે આપણે. તો ગાઈસ મંદિર ચાલતા ચાલતા. લીધા છે અને મજા આવશે, થોડા વિડીયો ઉતારીએ ત્યાં જઈને. ગાર્ડન છે સરસ. મમ્મી દર્શન કરે કેવું લાગ્યું? સરસ મજાનું. કેટલે 108 વખત તે પેલું મંત્ર જાપ કરે, ખબર પડી? 108 વખત બોલ્યા. શું બોલતી હતી? શ્રી કૃષ્ણ હરે હરે રામ રામ, હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે. તો હવે આપણે અહીંયા બેસીએ. અહીંયા જો સ્વિમિંગ પુલ જેવું છે, થોડું મસ્ત બતાવો તમને. જો હા પાણી છે, જો પાણી પાછું ઊંડું છે એવું નથી, એટલું બધું ઊંડું નથી પણ નાનું છે. હે સરસ મજાનું પાણી છે. સ્વિમિંગ પુલ ભરેલી છે. હા શું ભરેલું છે? સ્વિમિંગ પુલ ની છે. નાવું હોય તો અંદર પડી નાઈ લેવું. સરસ મજાની છે. જોયું ભાઈ, મજા આવે એવું છે અહીંયા. તમે એકવાર તમારા ફેમિલીને લઈને દર્શન કરવા તો જરૂર આવજો, એટલે મજા આવશે તમને. આ મંદિર એક નંબર છે. આ મંદિર છે એ ભાડજ આવેલું છે, ભાડજ રાધાકૃષ્ણનું મંદિર છે. તો આવજો ચોક્કસ. અને સાંજના આવો તો તમે 4:30 વાગે પછી ઓપન થાય છે. તો મંદિર વહેલા ના આવો ખાલી ખોટા, અને વહેલા આવો તો વાંધો નહીં, અહીંયા ગાર્ડન છે તો તમે અહીંયા બેસી શકો છો. બાકી 4:30નો ટાઈમ છે એટલે બાકી અત્યારે જો તમે બધા હા જો બધું મસ્ત છે, જોઈ શકો છો. શું મમ્મી? નાના બાળકો હોય તો એ ઘોડિયા પણ એકાય છે. નથી મળતી, હવે જગ્યા મળી છે. આ બોકડો ખાલી થયો છે. નહીં તો મમ્મી કે ક્યારની શું બેસવું છે, જગ્યા નથી એમ, એટલે હવે આવે છે મમ્મી યાર. હા એ મસ્ત ઠંડક છે ભાઈ. ઓહો મસ્ત મજા આવે એવું છે અહીંયા બેસવાનું. નહીં સરસ મજાનું મળી ગયું. બેસો ત્યારે હવે. રાધા આવ્યો ને કૃષ્ણ અહીંયા રે દાદા. અહીંયા રે દાદા, એટલે અહીંયા બનાવ્યું. કેટલું સરસ મજાનું છે. એટલે નારિયેળી છે ને દાડમ છે ને પેલી ખજૂરી છે ને બધા ઝાડવા છે. સરસ મજાનું છે. રાધે કૃષ્ણ 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 હરે રાધે કૃષ્ણ. તો ભાઈ તમારે એક વસ્તુ કહું તમને કે તમે દ્વારકા જાઓ બરાબર, અને ખર્ચો કરીને જઈએ એના કરતા અહીંયા આવું. જો તમે દ્વારકા ના જઈ શકતા હોય તો અહીંયા આવો. કિલોમીટર થાય છે પણ અમદાવાદમાં જ છે એટલે આપણે અહીંયા દર્શન કરવા આવો તો મંદિર પણ સારું છે અંદરથી, અને આમ મજા આવે. તમે આવો સાંજના પોળે તો એકદમ ઠંડક બંડક છે, તો મજા આવશે તમને. આવો ખાલી એકવાર. તો ફાઇનલી આપણા ફોટો બોટો પડી ગયા છે મસ્ત. અહીંયા જુઓ સૂરજ બુરજ આવે છે અને સૂર્ય દાદા આવે ડાઉન થઈ રહ્યા છે. મમ્મી અહીંયા ફોટા પડ્યા મસ્ત. નહીં મમ્મી? મસ્ત સૂર્ય અહીંયા ડૂબ્યું અને અહીંયા મસ્ત ફોટા પાડ્યા. અત્યારે બધા ફોટા અહીંયા પાડી રહ્યા છે અને આપણે જવું છે હવે ઘરે. ફોટા બોટા પૂરા થઈ ગયા છે પાડીને. તો અહીંયાથી ઓલમોસ્ટ અડધો કલાક જેટલો ટાઈમ લાગશે અમને જતા. તો ધીરે ધીરે જઈએ. સાંજનો સમય પણ થઈ ગયો. હા ક્યાં બેસું છું? નહીં આવું બહુ પાડી દીધા આપણે. કોને કીધું નહીં કંઈ આવે? આપણે હવે જવું છે ઘરે. ફટાફટ હવે ઘરે નીકળીએ. સરસ મજાનું છે. આ રેડ ફોટો પાડી દીધો. તો અમે રસ્તામાં નીકળી ગયા હતા. તો તમને એક વસ્તુ બતાવું જો. એક તો આ બાજુ મસ્ત સૂર્ય ડૂબી રહ્યો છે અત્યારે એ, અને અહીંયા જુઓ અહીંયા બગલા, અલગ પ્રકારનું પક્ષી જુઓ. આ પ્રાણી સંગ્રહાલયમાં જ જોવા મળે. અને આ જુઓ બીજા બગલા કે શું છે. અને પેલી બાજુ રોજડા છે જો એક, અને એક ત્યાં બધા હરણા, એ હરણા બેઠા છે જો. હા એ બધા રોજડા જ છે નહીં? નીલગાય છે, નીલગાય જો એ રીતનું છે. તો હવે આપણે જઈએ છીએ ઘરે. ચલો ભાઈ, અહીંયા તને એક્સિડન્ટ થઈ ગયું છે અહીંયા જો. મિત્રો ફાઇનલી અમે ઘરે આવી ગયા છે અને મંદિર એકદમ મસ્ત હતું. તમારા ફેમિલી જોડે જવું હોય તો પણ જઈ શકો છો. અને સાંજના સમય જજો 4:30 વાગે ઓપન થાય છે મંદિર, એટલા માટે. બરાબર મમ્મી, તને ગમે? મને ગમે ભાઈ. કેવું લાગે? સરસ મજાનું મંદિર છે. કોઈ બી જઈ શકે સર. નાના છોકરો હોય, બાળક હોય તો ઘોડિયું બી લઈને જઈ શકાય ને. ઠંડુ વાતાવરણ, હિંચકો ખાવાની મજા આવે. બગીચો, ગાર્ડન બધું ગાર્ડન મસ્ત છે, છે. બગીચો છે. બેસવાની, દર્શન કરવાની બહુ મજા આવે. હા, અમે પાછળ તિલક પણ કર્યો છે, બહુ મસ્ત જુઓ. અને કોઈ બી તમારે ખરીદવું હોય તો લેવું હોય, ખાવું હોય, મીઠાઈ હોય, સબ મળે છે.
તો ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો તમને કેવું ગમે કોમેન્ટમાં જરૂર બતાવજો. અને આજ માટે રાખીએ. બાય બાય, ટેક કેર.